વિશ્વભરના આરોગ્યપ્રેમી લોકો સાથે વડોદરાની એમએસ યુનિવર્સિટી ખાતે આજે 21મી જૂનના રોજ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી થઈ હતી। પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા વિશાળ યોગ સત્રમાં વિવિધ ફેકલ્ટીમાંથી વિદ્યાર્થીઓ, પ્રોફેસરો તથા અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પ્રસંગે યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર શ્રી ધનેશ પટેલ, રજિસ્ટ્રાર શ્રી કે.એમ. ચુડાસમા, કોમર્સ ફેકલ્ટીના ડીન ડૉક્ટર જે.કે. પંડ્યા અને અન્ય ફેકલ્ટીઓના ડીન્સની વિશેષ હાજરી રહી હતી। કાર્યક્રમ દરમિયાન યોગના આરોગ્ય લાભને લઈને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। યોગ કરવાથી શરીર, મન અને આત્માને સંતુલિત રાખી શકાય છે। વિશેષ જાણકારોએ જણાવ્યું હતું કે યોગ દ્વારા અનેક શારીરિક અને માનસિક રોગોને દૂર કરી શકાય છે અને નિયમિત યોગાભ્યાસ જીવનશૈલીના રોગો સામે અસરકારક ઢાલ સાબિત થઈ શકે છે। યુનિવર્સિટીના અધિકારીઓએ વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં યોગને અંગીકાર કરવા પ્રેરણા આપી હતી। યોગ એ માત્ર કસરત નહીં પણ જીવન જીવવાનો એક માર્ગ છે તેમ એમએસ યુનિવર્સિટીના પ્રતિનિધિએ જણાવ્યું હતું। આ અવસરે વિવિધ આસનો, પ્રાણાયામ તથા ધ્યાનનો પણ અભ્યાસ કરાયો હતો। આજે ઇન્ટરનેશનલ યોગા ડેના દિવસે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં યુનિવર્સિટી પેવેલિયન ઉપર તમામ ફેકલ્ટી મેમ્બર્સ, સ્ટાફ અને સ્ટુડન્ટ્સનું એક સેન્ટ્રલાઇઝ્ડ યોગા સેશન આજે યોજવામાં આવ્યું હતું। સરકારશ્રીના જે યોગા પ્રોટોકોલ્સ છે તેને પ્રેક્ટિસ કરવા માટે થઈને 6:45 આજે સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર વિવિધ આસનો અને વિવિધ હેલ્થ કેર બેનિફિટ્સ માટેના જે ટિપ્સ છે એ આપવામાં આવ્યા। તમામ યુનિવર્સિટીના શાખાઓ જેમ કે ફેકલ્ટીઝ, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ્સ, કોઓર્ડિનેટર્સ સૌ હાજર રહ્યા હતા વિદ્યાર્થીઓની ટીમ સાથે। એનસીસી તેમજ એનએસએસના વિદ્યાર્થીઓ પણ યોગા પ્રેક્ટિસીસ માટે હાજર રહ્યા હતા અને 1.5 કલાકનું યોગા સેશનની આજે પ્રેક્ટિસ થઈ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના યુનિવર્સિટી પેવેલિયન ખાતે આનું સેન્ટ્રલાઇઝ્ડ આયોજન કરવામાં આવ્યું।